પાટણમાં જીનિંગ મિલના વિવાદમાં એક વેપારી પાસેથી ₹25 લાખની ખંડણી માંગવામાં આવી છે। આરોપીએ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી જનકકુમાર બળદેવભાઈ ઠક્કર, જેઓ ગાડી લેવેચનો વ્યવસાય કરે છે, તેમણે પાટણના યશ વિહાર અંબાજી નેળિયામાં રહેતા મહેતા ચક્ષુકુમાર હસમુખલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જનકકુમારના જણાવ્યા મુજબ આરોપી ચક્ષુકુમારે તેમને કહ્યું હતું કે તેઓ પોતાની જીનિંગ મિલમાં પંજાબ નેશનલ બેંકમાં હરાજી કરાવીને ચાવડા ગોવિંદલાલ અને સૈયદ ઇસ્માઇલભાઈને સસ્તામાં અપાવી દીધી છે। આ સાંભળી ફરિયાદીએ જવાબ આપ્યો કે તારી જીનિંગ મિલ સાથે મારે કોઈ લેવા દેવા નથી અને જો તને કોઈ હોય તો ગોવિંદલાલ કે ઇસ્માઇલભાઈને પૂછી લેજે। આટલું કહેતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને જાહેરમાં બંને ગાળ ઉપર લાફા માર્યા હતા। ત્યારબાદ છાતીમાં ફેટ મારી ગાળો બોલી હતી। આરોપી આટલેથી ન અટકતા તેણે પોતાની ગાડીના ખાનામાં પડેલી રિવોલ્વર ફરિયાદીને બતાવી। રિવોલ્વર બતાવતા જ આરોપીએ ફરિયાદી પાસે ₹25 લાખની માગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બનાવ અંગે જનકકુમાર ઠક્કરે મહેતા ચક્ષુકુમાર હસમુખલાલ વિરુદ્ધ પણ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 115(2), 296(b), 351(2) તથા GP એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે। પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી। રાજુ પટેલ, પાટણ।